દિયોદર ગજાનન ગૌ સેવા આશ્રમ ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથા યોજાશે। દિયોદર ખાતે શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમમાં પરમ સદ્ધે ગો ઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજ શ્રી ગૌદામ મહાતીર્થ પથમેળાની પાવન પ્રેરણાથી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનું આયોજન માગસર વદ 13 ને મંગળવાર તારીખ 9/1/2024 થી પોષ સુદ પાંચમ ને સોમવાર તારીખ 15/1/2024 સુધી યોજાશે, જેમાં પોથી યાત્રા, કપિલ ભગવાનનો જન્મ, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, નારાયણ યજ્ઞ, સુદામા પ્રસંગ કરવામાં આવશે, જેમાં તારીખ 9 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવશે। કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોશી સુરાણા દ્વારા ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવશે, તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી સુરાણા ઉપસ્થિત રહેશે, તેમજ દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ બાપુ ગંગાનાથ મહાદેવ ઉજનવાડા અને પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ રવિયાણા દ્વારા કરવામાં આવશે, જેમાં સમગ્ર કથા દરમિયાન પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત શ્રી મુકુંદ પ્રકાશ મહારાજ પથમેડા, પરમ પૂજ્ય મહંત શ્રી રેવાપુરી મહારાજ આસોદર, પરમ પૂજ્ય મહંત શ્રી કાનદાસ બાપુ શ્રી બાણ માતા મંદિર દિયોદર, પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત શ્રી વાલજી બાપુ રાંટીલા, પરમ ગૌ ભક્ત શ્રી હરિહરદાસજી છોગારામજી સિસોદરા, પરમ પૂજ્ય મહંત શ્રી અંકુશગીરી બાપુ સણાદર, પરમ પૂજ્ય મહંત શ્રી ભરતગીરી બાપુ દેલવાડા આશ્રમ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે, જે કથામાં દરેક ધર્મપ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોને કથાનો લાભ લેવા શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। હવે એ વિશે કહેવામાં દર સાલ અમે ભાગવત કથાનું આયોજન કરે છે, અને જે ગજાનંદ ગૌશાળા દિયોદરમાં ગજાનંદ ગૌશાળા એમાં લગભગ 2500થી વધારે ગાયો છે, અને એમાં એક બીમાર ગાયોની પણ ખૂબ સેવા થઈ રહેલી છે, જે વિશે ગાયોનો નિભાવ માથે કરી અને આ ભાગવત સપ્તાહ કરવામાં આવે છે। અને ગામડે ગામડેથી ઘણા માણસો પોતાના પર્સનલી સાધન લઈ જઈ અને 5-25 રૂપિયા લઈ અને આ ગૌશાળા નભાઈ રહેલા છે। તેવા અમારા ગૌશાળાના લાડીલા એક પ્રમુખ ખેતાભાઈ છે, એ પણ એટલું બધું સહમત ઉઠાવે છે કે જેની સીમાય નથી। અમારાથી થઈ શકતું નથી, અમે તો ખાલી ગામડામાં ખાલી ફાળો કરવા જ જશે, પણ હર સમયે પોતે વાયને હોય છે। તો એ વિશે દિયોદરમાંથી પણ છેલ્લા કેટલાય સમયથી આ ગૌશાળા ચાલે છે, અને એ ગૌશાળાનું કથાનું આયોજન કેટલાય સમયથી ચાલે છે। એ ગૌશાળાના નાભાર્થ માટે કરી, ગાયોના નિભાવ માટે કરી અને આ કથાનું આયોજન કરવામાં આવે છે। તો દિયોદરના તમે ધર્મપ્રેમી ગૌ ભક્તો, આજુબાજુ જે ધર્મપ્રેમી ગૌ ભક્તો, એમને જાહેર આમંત્રણ છે કે આપ સૌ 9 થી 12 આ ગૌશાળામાં કથાનો લાભ લેવા પધારે, એવી અમને ગજાનન ગૌશાળા વતીથી તમને જાહેર આમંત્રણ છે।